જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો સૂત્રને સાર્થક કરનાર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરના સંત જલારામ બાપા વિશે સુરતના અમરોલીના જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને સમગ્ર રઘુવંશી સમાજમાં અને જલારામ બાપાના ભક્તોમાં રોષ ફેલાયો હતો. તેમજ જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાની જગ્યામાં આવી માફી માંગે એવી ભાવિકોએ માંગ કરી હતી. ત્યારે આ વિવાદ બાદ આજે સ્વામી જ્ઞાન પ્રકાશ વીરપુર પહોંચ્યા હતા. તેઓ મંદિરના પાછલા દરવાજેથી આવી જલારામ બાપા સમક્ષ રૂબરૂમાં માફી માંગી રવાના થઈ ગયા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની બ્લેક સ્કોર્પિયો કારમાં સ્વામી વીરપુર જલારામ બાપાના મંદિર પહોંચ્યા હતા, જ્યાં મંદિરના પાછળના દરવાજાથી સ્વામીએ બાપાના દર્શન કર્યા બાદ માફી માંગી હતી. સ્વામીએ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા લેટર પેડમાં લેખિત પૂજ્ય જલારામ બાપાની મંદિરની પણ માફી માંગી હતી.